એક ઘંટી આવી છે કટર, અને આ મોટર છે. આ મોટરનું બેરિંગ કાઢવા સારું થઈને બોડી તોડી નાખી. આપણી આ બોડી છે એની, આ લોટની બારી છે. આપણે દેશી જુગાડ વાપરી અને હાજુ કરી વાળ્યું છે. આજથી એક વેચ જેવું તૂટી ગયું છે, પણ આપણે હાજુ કરી વાળ્યું. દેશી જુગાડ વાપર્યો. નવાનો ભાવ 1600 રૂપિયા જેવો છે. આને ચાલુ કરી દઈશું અને ફિટ કરીને તમને બતાવું. આવી રીતે બધું ખોલું છે અને ખોલીને દઈ ગયા છે. આ બેરિંગ નતું એક નીકળતું, આ એનું બેરિંગ છે. આ કાપીને કાઢવું પડ્યું અને હવે ફિટ કરી દેવી અને તમને બતાવું. આ બધી એની વસ્તુ છે મોટરની. આ બધી અલગ અલગ છે. ફિટ કરવાનું શરૂઆત કરી દેવી અને તમને બતાવી. આ બોલને ખોલી લેવી, નકર પછી આટા બગડી જાય. મહેનત વધી જાય પછી. આ બધું એનો બોલનો ભંગાર આવ્યો છે. કેટલાક છે જેટલા નથી જોયું પછી ખબર પડે.
તમે કોઈ હાથે ખોલીને રિપેર કરો તો આને લોખંડ બહુ વધારે ઠપકારાય નહીં, નકર આ બધું નોખું થઈ જાય. બહુ હાર્ડ છે. આમાં બોલ થોડા દેખાતા નથી.
આ ફિટિંગ એટલું આવે કે આમાં ડાકલું વાગતું હોય ને એવો અવાજ આવે, તમને સંભળાતો હોય. તમે થોડીક ભૂલ ખાઈ જાવ તો આ બટકી જાય. વધારે તમે ઠપકારો તો બટકી જાય ખરા. આમાં બેરિંગ હાર્ડ ચડાયેલ છે. એટલે ટાઈટ વધારે. તમે આવી રીતે ઠપકાર્યા વગર ટાઈટ કરો તો બટકી જાય. તમારે ઠપકારતું જવાનું અને ટાઈટ કરતું જવાનું.
મોટર ફિટ થાય એટલે ફ્રી હોવી જોઈએ. તમારે મોટર પકડાતી હોય તો દાબમાં હાલે તો બળી જાય. હવે અંદર ફિટ કરવી અને તમને બતાવું. આપણે હવે ટેસ્ટ કરવી મોટર કમ્પ્લીટ ચાલુ થાય છે ને કેટલા એમ્પર લેશે. થઈ ગયો. હવે ચેક કરવી. મોટર બરાબર ઉપડી ગઈ. એમ્પર ખોટા વધારે લેતી નથી. એક એમ્પિયર લેશે અને 8 પોઈન્ટ. હવે આપણે ફિટ કરવી અને પછી બતાવું ને વિડીયો મોટો બની જાય છે. થોડુંક ઘસવું પડશે કેમ કે આ ફિટ નથી આવતું. લાંબો આમ પડી રહે એટલે કાચ પડી જાય. હવે થોડુંક ઠપકારશું એટલે આવી જાય છે. ઉંદરડાના ઘર થઈ ગયા છે. થોડીક વાર ઊભો રાખી દેવી. આટલું ફિટ કર્યું છે કેમ કે કેમેરો ચાલે એવું કોઈ છે નહીં અને બહારનું રિઝલ્ટ અંદર આવતું નથી. મોટર ફિટ થઈ ગઈ છે
ને હવે વાયરિંગ કરવાનું છે, સેન્સર બધા ફિટ કરવાના છે, કટર ફિટ કરવાનું છે. રેડી થઈ ગયું છે, હવે એટલું બાકી રહ્યું છે. હવે કમ્પ્લીટ થાય એટલે બતાવું. કટર ઘંટી રિપેરમાં આવી છે અને કોઈ કારીગર આવ્યો હોય છે. આ બોડી તોડી નાખીએ છે અને હાજી કરીએ છે આપણે. અહીંયા કડે થી અહીંયાથી ત્યાં લગી તૂટી ગઈ છે, એટલે નવી બોડીના 1500-1600 રૂપિયા થાય એવું છે. તો આપણે દેશી જુગાડ વાપરીને આજુ કરી વાળ્યું છે. અને આ ઘંટી છે, આ બધું નોખું છે અને ફિટ કરી પછી ખબર પડે કે આની વસ્તુ કેટલી ઘટે છે. આવી રીતે ખોલીને દઈ ગયા છે અને તમને બધું કમ્પ્લીટ કરી અને બતાવું. હવે ચાલુ કરી દેવી આપણે ફિટિંગ કામ. હા, કેવડી પટે છે? શું કરવું છે? હા, કટકા કરી અને સફેદ હોલ બે પાડવા છે. એક દેશી જુગાડ બતાવું તમને. તમારે ઘંટી કાયમ રિપેર કરતા હોય એના માટે બહુ બેસ્ટ ઓફર છે. કેમ કે તમારે આ જે કટર હલવાઈ જતું હોય ને તમને કાઢતા ન આવડે, તો તમને હું કાઢીને બતાડું. હવે આ ફિટ કરી દીધું અને આને તમે કાઢો તો કેવી રીતે કાઢો? તો આપણે એક દેશી જુગાડ એવો કરવાનો છે. આ છે મોટરસાયકલની દરી, પણ કોઈ પણ લાંબો કિલો હાલે. તમે જો કેવી રીતે નીકળે છે. આપણે હથોડી પાછળથી મારતા હોય એવું કામ આપે. જોઈ લો. તમે કાયમ ઘંટી રિપેર કરતા હોય તો તમારે આ એક સિસ્ટમ બનાવી લેવી જોઈએ. કેમ કે કોઈના ઘંટીના ખોળા તોડી ન નાખો. અને આ ભાઈ ગમે એની આગળ ખોલાવી છે, ઘંટીનું ખોળું તોડી નાખ્યું.
ગયું છે. આવી સિસ્ટમ છે પણ આ કામ નથી આપતો. હવે આને રિપેર કરી નાખવી આપણે. ઘંટીઓ રિપેર કરતા હોય અને કરવી હોય એના માટે આ બધું શીખવું જરૂરી છે. કેમ કે હોય જા કેટલું પણ ખબર વગર તમે શું કરો. બ્લોક થઈ ગયું છે. હવે જોવો તમે આમાં હોય નહીં કાંઈ, પણ તમને ખબર ન હોય તો તમે હેરાન થાવ વધારે. હવે રેડી થઈ ગયું છે. વાયરિંગ કરવાનું છે. ઘંટી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. તમને ચાલુ કરીને બતાવું. વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પાછળ પંખો ફિટ થઈ ગયો છે ને હવે ચાલુ કરું તમને અવાજ આવી છે. દરવાજો બંધ કરવો પડશે એટલે હાથ નવરો નથી. હવે સેન્સરમાં આંગળે નાખીએ એટલે શરૂ થઈ જાય છે. પીસ દબાતી નથી. ચીજ ખરાબ થઈ ગઈ હતી. આપણે ડાયરી કરી નાખ્યું છે ટચ કરવા માટે. અને આ દરવાજો બરાબર પેક નથી થતો એટલે ચીજ દબાતી નથી. એટલે આપણે ડાયરેક્ટ જ રાખશું એટલે ગળધડીને કાંઈ ઉપાધિ નહીં. નકર આ શરૂ ન થાય. હવે સેન્સરે આપણે આંગળી અડાડશું એટલે ચાલુ થઈ જાય છે. કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ દેશી જુગાડ શીખવા હાટું તમે મારો વિડીયો જોઈજો. તમને આવડી જાય છે.